નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। આજનો વ્લોગ છે આપણે ગલતેશ્વર ધામ એવા મહાદેવના દર્શન કરવા માટે આપણે જઈશું। અત્યારે હું મારા ફ્રેન્ડની વાટે અત્યારે મારા સોસાયટીના ગેટ પર ઊભો છું। પિયુષભાઈ આવે છે હવે। કેમ છે પિયુષભાઈ? સારું હો, તમને? બસ ક્યારે નીકળ્યા હતા તમે? મારે તો અડધી કલાક ઉપર જઈ ગઈ। હા, તો ચાલો ફ્રેન્ડ્સ। હવે આપણે મંદિરે પહોંચી ગયા। ગાડી પાર્ક કરીને આપણે મંદિર તરફ જશું। હાલો હવે આપણે મંદિરની અંદર જઈએ। આપણે મહાદેવ મંદિરના દર્શનમાં પહોંચી ગયા। અહીંયા કુદરતનો એવો નજારો ફીલ કરવા માટેના ફુવારા બનાવ્યા છે, જ્યાં એક રેમ્બો જેવો આકર્ષણ સર્જાય છે। તમે જોઈ શકો એ રીતે જે રીતે ફુવારા થાય એ હર મહાદેવ ઉપર દર્શન કરવા જાય ને તે પહેલા અહીંયા મહાદેવના માટે દર્શન કરવા માટેનો ઘંટ રાખેલો છે, એ વગાડીને જશે। રાકેશભાઈ દર્શન હર મહાદેવ। હવે આપણે મંદિરના પરિષદમાં બહાર નીકળી ગયા, દર્શન કરી લીધા ભોળાનાથના મહાદેવના। આજે સોમવારનો સમય છે અને માનવ મહેરામણ તમે જોવા માંગતા હો તો હું તમને બતાવું। જોઈ શકો એ રીતે પરિસરની અંદર માનવ મહેરામણ ઉભરાયેલું છે। આ વિસ્તાર છે ગલતેશ્વર ધામ, જે કામરેજથી 20 કિલોમીટરના અંતરે આવેલું છે, જ્યાં મહાકાય મૂર્તિ મહાદેવની અહીંયા પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને તેની નીચે એક ગુફાના મારફતે તમને એક મસ્તનો સંદેશ આપવામાં આવે છે, જે 12 જ્યોતિર્લિંગના દર્શનનો છે। આપણે લોકો હવે ગુફાના મારફતે 12 જ્યોતિર્લિંગના દર્શન કરીશું। પ્રથમ આ શિવલિંગ ગુજરાતમાં આવેલા સ્થિત સોમનાથ મહાદેવની છે, જે સૌરાષ્ટ્રમાં આવેલ છે ગુજરાતની અંદર। આ બીજી જ્યોતિર્લિંગ છે શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, જે આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં સ્થિત મહાદેવના મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવી છે। હવે પછી આ ત્રીજી જ્યોતિર્લિંગ શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, જે ઉજ્જૈનના મધ્યપ્રદેશમાં આવેલી છે। શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, તેમ મધ્યપ્રદેશમાં આ 2 જ્યોતિર્લિંગ છે। બીજી જ્યોતિર્લિંગની વાત કરીએ, જે ઝારખંડમાં પલ્લીમાં બિરાજમાન શ્રી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ। ત્યાંથી આપણે થોડા આગળ જશું તો મંદિરની અંદર એક મહાદેવની
સ્ફટિક લિંગની એક સ્થાપના કરવામાં આવી છે. એ પણ બહુ અનેરી અને મસ્ત લાગે છે. ત્યારબાદ આપણે આગળ જશું અને આપણે દર્શન કરીશું મહારાષ્ટ્રમાં સ્થિત એવા શ્રી ભીમાશંકર મહાદેવના, જે જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં આવેલી છે. આપણને બધાને પણ ખબર જ હશે કે ઠંડો પ્રદેશ ને હિમાચલ પ્રદેશમાં બિરાજમાન એવા અમરનાથ શિવધામ જ્યોતિર્લિંગ, ત્યાંથી આપણે આગળ જશું તો આપણને જોવા મળી જશે તમિલનાડુમાં શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ, જે તમિલનાડુમાં સ્થિત મંદિરમાં છે. ત્યારથી થોડા આપણે આગળ જશું તો આપણે ગુજરાતમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકા, જે આપણા ગુજરાતમાં સ્થિત છે. મોક્ષધામ તરીકે ઓળખાતું એવું ઉત્તર પ્રદેશનું વારાણસી શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્રમાં સ્થિત એવા ત્રિવેણી સંગમના કાંઠે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ નાસિક. ત્યાંથી આપણે હિમાચલ પ્રદેશની વાત કરીએ તો આપણા કેદારનાથ મહાદેવ એવા કેદારનાથ જ્યોતિર્લિંગ, એવા જ મહારાષ્ટ્રમાં સ્થિત એવા ધુષેશ્વર જ્યોતિર્લિંગ. ગુફાની અંદર આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા અને આ પ્રાંગણ છે. હર હર મહાદેવ. ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતા માતા ત્રણેયના સંગમનું એક મસ્ત મંદિર છે. સાથે મહાદેવ, બજરંગબલી. મહાદેવના દર્શન થઈ ગયા ને હવે પીપી જોડા પહેરવા માંડ્યો છે. અહીંયા રેસ કરવા માટેના ગાર્ડનની વાત કરીએ ને, બહુ મસ્ત ગાર્ડન છે. અને ગાર્ડનનું લોકેશન 1 નંબર આવે છે. આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, ને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલશો.